હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કસૂરી મેથી। આ કસૂરી મેથી આપણે ફટાફટ બનાવી લેશું અને ફરી પાછું અત્યારે મેથીની સિઝન હોય અને એકદમ સરસ ગોળ પાનવાળી મેથી આવતી હોય તો આ કસૂરી મેથી ઘરે બનાવી લેવી એકદમ સહેલી છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવી। કસૂરી મેથી બનાવવા માટે અહીંયા આપણે એક બંચ મેથી લઈ અને આ રીતના તેના પાન અલગ કરી લીધા છે। હવે તેને ધોઈ લેશું। અહીંયા આપણે પાનને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે કારણ કે પાનમાં માટીનો ભાગ ખૂબ જ હોય છે। અહીંયા તમે જોઈ શકો છો નીચે કેટલી બધી માટી નીકળી છે। આ જ રીતે ધોઈ અને એકદમ નિતારી લેવાની છે। અહીંયા આપણે બધી જ મેથીને આ રીતના સૂકવી દેવાની છે। મેથીને આપણે જ્યાં સુધી ના સુકાય ત્યાં સુધી છાયામાં જ સૂકવવાની છે। તડકામાં મેથીને નથી સૂકવવાની જેથી કરીને એકદમ કસૂરી મેથીનો મસ્ત કલર આવશે। પણ અહીંયા જેમ મેં કીધું તેમ ગોળ પાનવાળી મેથી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે। લાંબા પાનવાળી મેથી નથી લેવાની જેથી કરીને કસૂરી મેથીનો એકદમ સરસ ટેસ્ટ આવશે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ગોળ પાનવાળી આપણે મેથી લીધી છે। તો આને હવે આપણે સુકાવા દઈએ। અહીંયા આપણે મેથીને 2 દિવસ છાયામાં જ સૂકવી હતી અને અડધો કલાક માટે મેં તડકે રાખી દીધી હતી। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણી કસૂરી મેથી તૈયાર છે। ગમે ત્યારે તમે ગમે તેમાં યુઝ કરી શકો છો। અહીંયા તમે ફ્રીજમાં અથવા તો બહાર પણ મેથીને રાખી શકો છો। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ અત્યારે સિઝન હોય એટલે કસૂરી મેથી અથવા તો લીલી મેથી બધી જ સ્ટોર કરી લેવી જોઈએ જેથી કરીને મેથીની સિઝન ના હોય તો આપણે ફટાફટ ઉપયોગમાં લઈ શકીએ। તો ફ્રેન્ડ્સ તમને આ રીત કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।